ચાલો. હલો હલો. ઓકે, ચાલો કન્ટિન્યુ કરીએ. ગઈકાલે લોહ ચુંબકીય પદાર્થો ફેરોમેગ્નેટિક પર વાત કરી. ચુંબકીય ચાક માત્રાની દિશા લગાડેલા ચુંબકીય ક્ષેત્ર તરફ અભિવિન્યાસિત થાય અને ચુંબક હટાવી લીધા બાદ પણ એ તે રીતે જ રહે, બરાબર? એવી કંઈક વાત આપણે ગઈકાલે થઈ. માટે એક કાયમી ચુંબક બની જાય, બરાબર? એક કાયમી મેગ્નેટિક પ્રોપર્ટી પ્રાપ્ત થાય. બોલો 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 બોલો. મને નથી ખબર શું ક્વેશ્ચન શું હતો. મારા ધ્યાનમાં નથી. એ શું ક્વેશ્ચન છે? ક્વેશ્ચન ધ્યાનમાં છે તમને? હલો, ચાલો હું પછી જોઈ લઈશ. ગ્રુપમાં હતો ને? હા એ હું જોઈ લઈશ. ચાલો, પ્રતિચુંબકીય. હવે પ્રતિચુંબકીય એ એન્ટી ફેરોમેગ્નેટિક કહેવાય, બરાબર? આ બેને સમજવા બહુ જબરજસ્ત છે. હા, આજે એ એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થો પ્રતિ લોહ ચુંબકીય પદાર્થો. હા, પ્રતિ ચુંબકીય અલગ અને પ્રતિ લોહ ચુંબકીય અલગ. સમજી લો, બરાબર? આમાં આવું થતું હોય છે કે ગઈકાલે જે આપણે બતાવેલું કે પદાર્થમાં જે પહેલા અસ્તવ્યસ્ત ચાક માત્રાની દિશા હોય, બરાબર? અસ્તવ્યસ્ત ચાક માત્રાની દિશા હોય એ ભ્રમણ છે. આ તમને મેં ગઈકાલે કહી દીધું. જ્યારે પ્રતિ લોહ ચુંબકીય પદાર્થોની નજીક ચુંબક લાવવામાં ત્યારે તે ચુંબક તરફ તો આકર્ષાય જ, એટલે એ તમારો અનુચુંબકીય તો છે જ, એમાં કોઈ શંકા નથી. પણ જ્યારે ચુંબક એની નજીક લાવવામાં આવે ત્યારે એમાં ચાક માત્રાની દિશાઓ 50-50% વિરુદ્ધ ગોઠવાતી. જેટલાની દિશા હોય એની વિરુદ્ધ દિશા કમ્પ્લીટ 50% નો 50% ઇલેક્ટ્રોન, બરાબર? એટલે ચુંબક તરફ તો આકર્ષાય, પણ પછી જેવું ચુંબક તમે હટાવી લો, બરાબર, એટલે આની પરિણામી ચાક માત્રા રદ થઈ જતી હોય, બરાબર? માટે આવા પદાર્થો ચુંબકત્વ ગ્રહણ કરતા નથી, બરાબર? એને પ્રતિ લોહ ચુંબકીય પદાર્થોથી ઓળખવામાં આવે, બરાબર? ચુંબકત્વ ગ્રહણ કરતા નથી. એ પ્રતિ લોહ ચુંબકીય. ચુંબક પ્રત્યે તો આકર્ષાય જ, બરાબર? એમાં કોઈ શંકાને સ્થાન નથી. સમજો, બરાબર? જોઈએ આગળ. MnO જેવા પદાર્થો, મેંગેનીઝ ઓક્સાઇડ જેવા પદાર્થો પ્રતિલોહ ચુંબકત્વ દર્શાવે છે. તેમની ડોમેન રચનાઓ, ડોમેન ને બધું હવે ખબર હોવી જોઈએ, તેમની ડોમેન રચનાઓ લોહ ચુંબકીય પદાર્થ જેવી જ હોય છે પહેલા, પણ તેની ડોમેન એકબીજાથી વિરુદ્ધ અભિવિન્યાસ ધરાવે અને એકબીજાની ચુંબકીય ચાક માત્રાને રદ કરી નાખે, નષ્ટ કરી નાખે. માટે ટેક્સ્ટબુકમાં કંઈ લખેલું નથી, પણ તમે ધ્યાનમાં રાખજો, બરાબર, કે તે ચુંબકત્વ ગ્રહણ કરી શકે નહીં. તેની ચુંબકીય ગ્રાહ્યતા ઋણ હોય છે. તેની ચુંબકીય ગ્રાહ્યતા ઋણ. આવા પદાર્થો ચુંબક બનાવવામાં કામ લાગતા નથી. ઓકે, ચુંબક બનાવવામાં કામ ન લાગે. સમજો. ચાલો બોલો. હા, બાકી આ રીતે
બાકી અસ્તવ્યસ્ત. ચુંબક નજીક લાવો ત્યારે આવું બને. બાકી લોહ ચુંબકીયની જેમ અસ્તવ્યસ્ત જ. બરાબર. ચાલો એમએ નો આનું એક્ઝામ્પલ છે. બરાબર. જો સેજ ઊંડે જાઉં છું ધ્યાન રાખો. તો Mn + 2 થયો અને O - 2. O - 2 ના તો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ ગયા. બહાર 6 હતા, 2 સ્વીકાર્યા એટલે 8 અષ્ટક. આની પાસે રહ્યા બહારની કક્ષામાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન, 25 પરમાણુ ક્રમ. બરાબર. આર્ગોન 18, 4s2 ને 3d5, 4s ના 2 જાય તો 5 અયુગ્મિત રહ્યા. તો આવા તમે 2 અણુ પકડો. બરાબર. તો 10 અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય. એ તો લાખોની સંખ્યામાં હોય, પણ આ તો હું ખાલી તમને સમજણ આપું છું. હવે આ 10 અયુગ્મિત ઇલેક્ટ્રોન જે થયા એમાંથી 5ની ચાક માત્રાની દિશા અને 5ની ચાક માત્રાની દિશા વિરુદ્ધ થઈ ગઈ. બરાબર. એટલે પરિણામી ચુંબકત્વ નાશ પામે. આવા તો લાખો હોય, આ તો ખાલી એક ફોર એક્ઝામ્પલ. બરાબર. લાખોની સંખ્યામાં એની અંદર આવા અણુ હોય. એમાં જો ઢગલો કરોડો હોય, લાખોની વાત છો. સો બીજા ઉદાહરણમાં તમારા FeO નો સમાવેશ કઈ અંશે બરાબર આમાં થાય છે. FeO નો સમાવેશ કઈ અંશે થાય છે. બરાબર. ચાલો લાસ્ટ વન, ફેરીમેગ્નેટિક. જો ઊંડે જઈશ થોડો સમજજો જરા. ફેરીમેગ્નેટિક એના જે એક્ઝામ્પલો છે, એક્ઝામ્પલોમાં પણ અંદર ઉતરીશ. ટેક્સ્ટ બુકમાં જોશો તો નીચે આકૃતિ આપેલી છે અને ચાક માત્રાની દિશાઓ બતાવેલી છે. પહેલામાં જુઓ બધાની એક જ દિશા છે. એ ફેરો લોહ ચુંબકીય, બીજામાં 50% ઊંધું છે. આ એન્ટી ફેરો પ્રતિલોહ ચુંબકીય, અને છેલ્લામાં ઊંધું છતું છે પણ અડધું નથી. બરાબર. આ ફેરીમેગ્નેટિક. બરાબર. તો ફેરીમેગ્નેટિક પ્રકારના જે પદાર્થો છે એમાં પણ પ્રારંભે આવી અસ્તવ્યસ્ત ચાક માત્રાની દિશા હોય છે. બરાબર. પણ જ્યારે તેની નજીક ચુંબક લાવવામાં આવે, બરાબર, ત્યારે તેઓની ચાક માત્રાની દિશા ઊંધી છતી હોય છે, પણ બરાબર 50-50% અડધી એક્ઝેક્ટ અડધી. બરાબર. હવે અહીંયા લખે છે કે કશું લખતા નથી, હું મારી રીતે બધું તમને સમજાવી દઉં. પહેલા ટેક્સ્ટ બુક આપણે પૂરી કરી નાખીએ. બરાબર. પછી હું તમને મારી રીતે આ વાતને સમજાવું કે આમાં એક્ઝેક્ટ શું થાય, ફેરીમેગ્નેટિકમાં એક્ઝેક્ટ શું થાય. બરાબર. ધ્યાન. ચાલો. જ્યારે પદાર્થમાં અસમાન સંખ્યામાં ડોમેનની ચુંબકીય ચાક માત્રા સમાંતર અને બિન સમાંતર દિશાઓમાં અભિવિન્યાસિત થાય ત્યારે ફેરીમેગ્નેટિઝમ અવલોકિત થાય. ફેરોમેગ્નેટિક પદાર્થોની સરખામણીમાં ચુંબકીય ક્ષેત્રથી તે નિર્બળ રીતે આકર્ષાયેલા હોય, આકર્ષાય તો ખરા જ. બરાબર. Fe3O4 મેગ્નેટાઇટ, Mgfe2O4 મેગ્નેશિયમ ફેરાઇટ, મેગ્નેશિયમ ફેરાઇટ, પછી ZnFe2O4 ઝિંક ફેરાઇટ જેવા ફેરાઇટ આવા પદાર્થોના ઉદાહરણ છે. આ પદાર્થોને ગરમ કરતા ફેરીમેગ્નેટિઝમ ગુમાવે અને અનુચુંબકીય બની જાય. અનુચુંબકીય તો બધા જ હોય બરાબર. બરાબર. બધા જ હોય અનુચુંબકીય. બરાબર. હવે તમને હું પૂરતી સમજણ આની આપવા જઈ રહ્યો છું. જરા જોજો, સમજજો વાતને. બરાબર. તો વાત કંઈક આવી છે કે લોહ ચુંબકીય એટલે કે ફેરોમેગ્નેટિક એ ચુંબકત્વ ગ્રહણ કરે. બરાબર. પ્રતિલોહ ચુંબકીય એટલે કે એન્ટી ફેરોમેગ્નેટિક એ ચુંબકત્વ ગ્રહણ કરતા નથી. તો ફેરીમેગ્નેટિક નું શું? બરાબર. આ ધ્યાન રાખજો. ફેરીમેગ્નેટિક પદાર્થો તમારા ફિઝિક્સમાં પણ આવશે. કઈ સમજણ નહીં થઈ મને ખબર છે, વર્ષોથી હું જાણું છું આ બધું. બરાબર. મને બધી જ ખબર છે, કંઈ કહેવાની જરૂર નથી. એ
ચુંબકત્વ ગ્રહણ કરે પણ અને ન પણ કરે, નક્કી નહીં. તો કે એ કેવું? ચુંબકત્વ ગ્રહણ કરે પણ અને ન પણ કરે એ કેવું? સાંભળો, તમારા ડોમેઇનોની ચાક માત્રાની દિશા અમુક ટકા વિરુદ્ધ છે. ચલો માની લો કે 80-20 નો રેશિયો છે, કે 80% જે ચાક માત્રાની દિશા છે એના કરતા 20% પરસ્પર વિરુદ્ધ છે. બરાબર? તો પેલા 80% માંથી 20% નાબૂદ થઈ જવાના વિરોધાભાસના કારણે. હવે તમારી એક તરફી ચાક માત્રા રહી 60%. એક તરફી ચાક માત્રા રહી તમારી 60%. માનો કે એ ચાક માત્રાની દિશાના કારણે તમારા પદાર્થમાં ચુંબકનો ઉત્તર ધ્રુવ પ્રબળ રીતે ડેવલપ થાય, તો તમે જો ચુંબકનો દક્ષિણ છેડો જો આ પદાર્થ સાથે જોડી રાખશો, બરાબર છે, તો આ પદાર્થ ચુંબક બનશે. પણ જો તમે ઉત્તર છેડાનો પ્રભાવ આમાં વધારે છે, બરાબર, અને તમે જો ઉત્તર છેડો ચુંબકનો જોડીને રાખશો, તો આ પદાર્થ ચુંબકત્વ ગ્રહણ નહીં કરે. બરાબર? એટલે જે મેગ્નેટિઝમ એમાં ડેવલપ થાય એનાથી વિરુદ્ધ છેડો તમે ચુંબકનો જો એની સાથે જોડીને રાખશો, તો એ હંગામી ચુંબકત્વ ગ્રહણ કરશે. આ હંગામી ચુંબક સમય જતા એ ચુંબકત્વ ગુમાવી જ દે. બરાબર? લોહ ચુંબકીય એ કાયમી ચુંબક બને, ફેરોમેગ્નેટિક એ કાયમી ચુંબક બને, ફેરી મેગ્નેટિક એ ટેમ્પરરી મેગ્નેટ હંગામી ચુંબક બને. બરાબર? હવે ક્યારે બને ને ક્યારે ન બને એ ખબર પડી. તમારી જે ચાક માત્રાની દિશા વિરુદ્ધ હોય એ ઓછી ટકાવારી હોય, તો એના લીધે જે મેગ્નેટિઝમ ડેવલપ થાય એનો વિરુદ્ધ છેડો જોડીને નહીં રાખવાનો. તમારું જે વધારે ચાક માત્રાની દિશા છે એના લીધે જે મેગ્નેટિક પોલ ડેવલપ થયો એનાથી વિરુદ્ધ પોલ તમે જોડીને રાખશો, તો આ મેગ્નેટિઝમ એમાં ડેવલપ થશે, બાકી નહીં થાય. આ તમને કોઈ સાહિત્યમાં નહીં મળે. તમારે જે સમજવું હોય તે વ્યવસ્થિત હજુ પણ સમજી લેવું. હલો હલો, હા બોલ ભાઈ મોદી, વાત કરું, ફરી વાત કરું કે ક્લિયર? ઓકે, માનો કે તમારી 100 ડોમેન છે, એમાંથી 80 ડોમેનની ચાક માત્રાની દિશા સમાન છે ને 20 ની પરફેક્ટ વિરુદ્ધ છે, તો 20 સામે નાબૂદ થઈ જશે. બરાબર છે? તો તમારી 60 ડોમેનની ચાક માત્રાની દિશા એક તરફી છે. બરાબર? હવે આ 60 ડોમેનની ચાક માત્રાની દિશાના કારણે જો ઉત્તર છેડાનો પ્રભાવ તમારા પદાર્થમાં વધારે જણાતો હોય, તો તમારે ચુંબકનો દક્ષિણ છેડો જોડીને એની જોડે રાખવાનો. બરાબર? તો એ મેગ્નેટ બનશે. પછી તમે ચુંબકનો ઉત્તર છેડો જોડીને રાખશો, બરાબર, તો ચુંબક તરફ તો આકર્ષાશે જ, કારણ કે પેલા જે 20 હતા બાકીના, સમજ પડે છે? બરાબર? બાકીના 20 હતા એ તમારો દક્ષિણ છેડાની જેમ વર્તે છે, એટલે ચુંબક તરફ તો આકર્ષાશે, પણ ચુંબકત્વ ગ્રહણ નહીં કરે, કારણ કે એના કરતા પ્રભાવ વિરુદ્ધ વધારે છે. ઓકે, ક્લિયર? હવે Fe3O4 આનું એક્ઝામ્પલ છે. Fe3, હા બોલો બોલો બોલો. તો પણ એ જ વસ્તુ ચુંબકત્વ હંગામી જ ગ્રહણ કરે. બરાબર? હંગામી જ ગ્રહણ. તમે ગમે તેટલો લાંબો સમય લાવો. Fe3O4 એનું એક્ઝામ્પલ છે. મેગ્નેટાઇટ. તમને ખબર હશે કે આમાં FeO વત્તા Fe2O3 નું આ મિશ્રણ છે, રાઈટ? બરાબર? એટલે આમાં આ તો ઓક્સાઇડ તો તમારો એના લીધે મેગ્નેટને કઈ હોય જ નહીં, એ તો પૂર્ણ કક્ષકો ભરી. આમાં થયો Fe+2 અને આમાં થયા તમારા 2 Fe+3. બરાબર? હવે Fe નો પરમાણુ ક્રમાંક છે 26, તો 3d6 અને 4s2. બરાબર? તો 4s ના 2 જાય તો 3d માં 6 રહે, અને 6 રહે એટલે 2 1 1 1 1 એટલે 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન થયા. 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન થયા. અને Fe+3 માં 3d5 ને 4s0
એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. આના એક અણુએ 2 વાર એટલે 10 અયુગ્મિત ઇલેક્ટ્રોન ટોટલ થયા અને કુલ થયા તમારા 14 અયુગ્મિત ઇલેક્ટ્રોન. બરાબર, પ્રતિ અણુએ એક અણુએ તમારા 14 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા અને આ 14 અયુગ્મિત ઇલેક્ટ્રોનમાંથી 10 ની ચાક માત્રાની દિશા એક દિશામાં હોય અને 4 ની ચાક માત્રાની દિશા વિરુદ્ધ દિશામાં હોય. બરાબર, તો એ ફેરી મેગ્નેટિઝમ ધરાવે છે એવું તમે કહી શકો. 10-4 એવું કંઈ નથી. બરાબર, 9-5 બરાબર, ગમે તે રીતે. બરાબર, મતલબ કે આ 14 છે તો 7-7 નહીં કહેવાનો અર્થ એમ. બરાબર, અડધા ને બસ એક જ વાત. બરાબર, તો એ પદાર્થ ફેરી મેગ્નેટિઝમનું લક્ષણ ધરાવે છે આવું તમે કહી શકો. તો આ સાથે આપણી પ્રથમ ચેપ્ટરની થિયરીનું કામકાજ પૂર્ણ થઈ જાય છે. બરાબર, આ ધ્યાન રાખજો. અને હવે પછીનું કામ આપણું સીધું મંગળવારે ચાલવાનું છે. કાલે રવિવારે કામ રાખવાના નથી. સોમવારે રક્ષાબંધન નિમિત્તે કામ બંધ રાખીશું. એટલે સીધું મંગળવારે 12 વાગ્યે આપણું કામ પાછું ચાલુ થશે. બરાબર છે, મંગળવારે 12 વાગે 2 દિવસ પછી. ચાલો હવે મારે કેટલાક બોલો 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 બોલો. હા, Fe3O4 એ તો મિક્સિંગ છે. Fe3O4 એ મિક્સિંગ છે. બરાબર, અને FeO ને Fe2O3 એ શુદ્ધ પદાર્થો છે, બે અલગ અલગ. એટલે એકલો FeO હોય તો એક સતી પ્રવર્તે. બરાબર, એટલે આ સતી થવાથી Fe3O4 માં કન્વર્ટ થાય છે એવું નથી. એના માટે પ્યોર FeO એકલો જ જોઈએ. બરાબર છે. ચાલો હવે ઘન અવસ્થા. હા બોલો બોલો બોલો. દ્વિધ્રુવીય ચાક માત્રા અને જો દ્વિધ્રુવીય ચાક માત્રામાં સહસંયોજક બંધ બનેલા હોય, બરાબર, એમાં એકની વિદ્યુત ઋણતા વધારે હોય તો બંને યુગમાં ઇલેક્ટ્રોન તમારા બોન્ડનું નેગેટિવ ચાર્જ તરફ વધારે હોય. બરાબર, એ તરફ ખેંચતું એક બળ લાગે. બરાબર, આ તમારી કઈ ચાક માત્રા? દ્વિધ્રુવીય ધન અને ઋણ છેડા. બરાબર, બંધમાં ઉત્પન્ન થવાથી. જ્યારે વિદ્યુતીય ચાક માત્રા એ ધન અને ઋણ બે તમારા વિદ્યુત ભાર વચ્ચે પ્રવર્તે. બરાબર, એ વાત જુદી, પેલી વાત જુદી. બરાબર, અને ચુંબકીય ચાક માત્રા એ પણ વાત જુદી. બરાબર, ચુંબકીય ચાક માત્રા એ પણ વાત જુદી. શુક્લાજી છે? શુક્લાજી, હલો, ઓકે. ચાલો હવે તમારા સિલેબસમાં ન હોય પણ જેડબલઈ અને નીટ તરફ પુષ્કળ કામમાં આવે એવી એક વસ્તુ તમને હું અહીંયા દર્શાવવા હવે જઈ રહ્યો છું. બરાબર, આપણી પાસે મેગ્રો હિલ જે છે, બરાબર, એમાં પણ કદાચ આ ટેબલ તમને મળી રહેશે. હવે થોડીક હું આયનીય પદાર્થો તરફની વાત કરવા જઈ રહ્યો છું અને આજે મારે કમસે કમ આ ટેબલ પૂર્ણ કરવું છે. બરાબર, સાથે જો નોટ 10 હોય તો લખતા પણ રહેજો. બરાબર છે, કારણ કે કદાચ મેગ્રો હિલમાં એ એકાદ એડિશનમાં મેં જોયું હતું, ત્યાર પછી લગભગ બીજી એડિશનોમાં જોવા નથી મળ્યું. બરાબર, ચાલો. ધન આયન અને ઋણ આયનનો ત્રિજ્યા ગુણોત્તર, આવું એનું હેડિંગ આવે. ધન આયન અને ઋણ આયન નો ત્રિજ્યા ગુણોત્તર, આવું એનું હેડિંગ આવે. ઓકે, ચાલો. ઓકે, એમાં પહેલી કોલમ છે RC/RA, એટલે રેડિયસ ઓફ કેટાયન બાય રેડિયસ ઓફ એનાયન. ધન આયનની ત્રિજ્યા ભાગ્યા ઋણ આયનની ત્રિજ્યા, અને ત્રિજ્યા ગુણોત્તરથી ઓળખવામાં આવે. બીજી કોલમ આવે સવર્ગ આંક. સવર્ગ આંક, બીજી કોલમ આવે સવર્ગ આંક, ત્રીજી કોલમ આવે એનો આકાર, બીજી કોલમ આવે એનો આકાર, અને ચોથી કોલમમાં આવશે એનું ઉદાહરણ. બરાબર,
આયોનિક સંયોજનો તરફ. આમાં કેટલાક સહસંયોજક સંયોજનના પણ ઉદાહરણ આવશે, પણ એવા સહસંયોજક સંયોજન હશે કે જેમાં એકની વિદ્યુતઋણતા ઘણી વધારે હશે, એટલે એને આપણે નેગેટિવ ગણવું પડશે. બરાબર. જ્યારે ધન આયન અતિશય નાનો હોય અને આ ત્રિજ્યા ગુણોત્તર 0.1 થી 0.155 જેટલો, બરાબર. એનો અર્થ કે ધન આયન અતિશય નાનો 0.1 થી 0.155 જો ત્રિજ્યા ગુણોત્તર બેસતો હોય, બરાબર, તો આવા સંજોગોમાં ધન આયન નાનો હોવાને કારણે એની આસપાસ ગોઠવાતા ઋણાયનોની સંખ્યા ઘણી ઓછી હોય, કારણ કે ધન આયનની બોડી ખૂબ નાની છે, બરાબર. એટલે એને અડીને ગોઠવાતા ઘટક કણોની સંખ્યા ખૂબ નાની હોય અને આ કેસમાં સવર્ગાંક આવે 2, બરાબર. સવર્ગાંક આવે 2, આકાર આવે બિલકુલ રેખીય, બરાબર, રેખીય આકાર, અને પ્રોપર એક્ઝામ્પલ ઘનનું નથી, બરાબર, પણ તમે ઉદાહરણ લઈ શકો BeCl2, બેરિલિયમ ક્લોરાઇડ, બરાબર છે. આ ધ્યાન રાખવું પડશે, ધ્યાન રાખજો, કારણ કે JEE તરફ જ્યારે બેસીશું ત્યારે ઢગલાબંધ ક્વેશ્ચનો આના આવશે, બરાબર. ઢગલાબંધ ક્વેશ્ચનો આના આવશે, એટલે આ ટેબલ વ્યવસ્થિત અને ક્લિયર આજે તમારે કરી લેવાનું છે. ચાલો, પછી ત્રિજ્યા ગુણોત્તર જો વધે, બોલો, હલો, નહીં, કોઈ પણ ધન આયન અને કોઈ પણ ઋણ આયન, તમારા અકાર્બનિક સંયોજનમાં રહેલો કોઈ પણ ધન આયન અને કોઈ પણ ઋણ આયન, બરાબર. તમે કેટાયન ને તો Cb+ ને Cb- એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીને લાગુ પડે, પણ NaCl માં તમારો Na+1 કેટાયન કહેવાય ને Cl-1 એનાયન કહેવાય. એમાં કેમ મોટી વાત છે, બરાબર. કોઈ પણ ધન અને કોઈ પણ ઋણ માટે. ચાલો, હવે ત્રિજ્યા ગુણોત્તર જો વધે તો 0.155 થી 0.225 નો ત્રિજ્યા ગુણોત્તરનો રેશિયો જો હોય, બરાબર, એનો અર્થ કે ધન આયનનું કદ થોડું મોટું હોય અને ઋણ આયન થોડોક નાનો હોય, તો સવર્ગાંક બેસે છે 3, સવર્ગાંક બેસે છે 3, બરાબર. અને આકાર પડે એનો સમતલીય ત્રિકોણ, સમતલીય ત્રિકોણ, બરાબર. જેનું એક્ઝામ્પલ એક્ઝેક્ટ ઘન નથી બેસતું, બરાબર, પણ આ રેશિયો તમે લઈ શકો. અને Br3, બરાબર, 3 સવર્ગાંક, બોરોન સાથે 3 ફ્લોરિન, બેરિલિયમ સાથે 2 ક્લોરિન, સવર્ગાંક 2, બરાબર. આ તમારું એક્ઝામ્પલ એમાં બેસે, બરાબર. આજે આપણે આ ટેબલ પૂરું કરવું છે, 4-5 બાબતો છે, 4 બાબતો હજુ બાકી છે આની અંદર. તમે આ રેશિયો યાદ રાખજો, બરાબર, અને એ રેશિયા સામે સવર્ગાંક યાદ રાખજો. એવું ઘણું બધું પૂછાતું હોય છે JEE ની અંદર, નીટની અંદર, બરાબર. ચાલો, હવે આગળ વધશે 0.225 થી 0.414 ત્રિજ્યા ગુણોત્તર. એનો અર્થ કે ધન આયનની સાઈઝ મોટી થતી જાય છે, અને ધન આયનની સાઈઝ જો મોટી થશે, બરાબર, તો સ્વાભાવિક છે કે સવર્ગાંક વધવાનો, એની આસપાસ જોડાતા ઋણાયનોની સંખ્યા વધશે, તો સવર્ગાંક તમારો બેસે છે આમાં 4, બરાબર. 4 સવર્ગાંક બેસે અને આકાર બનશે સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય, બરાબર. અને એનું ઉદાહરણ બેસે છે ઝિંક સલ્ફાઇડ, ZnS, ઝિંક સલ્ફાઇડ એનું એક્ઝામ્પલ બેસે, બરાબર. અને મંગળવારે થોડી કેલ્ક્યુલેશન જેવી છે 4 એ કરવાના છે, અને ત્યાર પછી આપણે આપણા રેગ્યુલર ચેપ્ટર પર પાછા વળી જઈશું, ફિનોલ તરફ, બરાબર. તો સમચતુષ્ફલકી સવર્ગાંક 4, તમને પણ ખબર છે કે સમચતુષ્ફલકી હોય તો એકની આસપાસ 4 જોડાયેલા હોય, બરાબર, તો જ એ સમચતુષ્ફલકી આકાર ગ્રહણ કરે. એમાં ધન અને ઋણાયનનો ત્રિજ્યા ગુણોત્તર 0.225 થી 0.414 ના ગાળામાં હોય, બરાબર, તો જ આ સવર્ગાંક આટલો થઈ શકે, બરાબર.
અને હવે પછીનો જે પોઈન્ટ આવે છે એ હું તમને સમજાવવા માટે આપવાનો છું. જોઈએ તમે શું વાત કરી શકો છો. ત્યાર પછીનો ગાળો છે એ છે પોઈન્ટ 414 થી પોઈન્ટ 732. પોઈન્ટ 414 થી પોઈન્ટ 732 તો પણ સવર્ગાંક 4 અને આકાર છે સમતલીય સમચોરસ. પ્રોપર એક્ઝામ્પલ ન બેસે, બરાબર, એટલે ટેટ્રાસાઇનો નિકલેટ નામનું સંકીર્ણ, બરાબર, એ એનું એક્ઝામ્પલ બેસે. બોર્ડ પર દેખાય છે ને, બરાબર? હલો હલો હલો, હા બસ. આ તો આ બહુ કમ્પ્લીટ જોઈશે આ વસ્તુ, બરાબર છે? ચાલો હવે તૈયાર રહો. હવે તમે તૈયાર રહો, જોઈ લો, જે લખવાનું હોય લખી લો. બાકી હવે મારા પ્રશ્ન માટે તૈયાર. ધ્યાન રાખજો. પોઈન્ટ 225 થી પોઈન્ટ 414 ના ગાળામાં પણ સવર્ગાંક 4 અને પોઈન્ટ 414 થી પોઈન્ટ 732 ના ગાળામાં પણ સવર્ગાંક 4. તો આ તો ધનાયન મોટો થયો તો સવર્ગાંક વધવો જોઈતો હતો ને, બરાબર? આવું કેમ ભાઈ? ફાઇન. સમચતુષ્ફલકીય રચના છે પહેલા, બરાબર? તો એમાં તમારો એક ગોળો જો વચ્ચે હોય, એક ધનાયન, તો એક ઉપર હોય, એક આ બાજુ હોય, એક આ બાજુ હોય, એક આ બાજુ હોય, બરાબર? એટલે એ તમારા ધનાયનના આસપાસની સરફેસ અને ઉપર નીચે બધી આજુબાજુની સરફેસ વપરાય. જ્યારે સમચોરસ આકાર હોય ને તો ખાલી એક આ ધનાયનના નિશાન, તો એ તમારી આ કોર્નર જ અડે ખાલી. ખ્યાલ આવે? એટલે આ કેસમાં તમારો ધનાયન મોટો જોઈએ. આનો આગલો ભાગ અને પાછલો ભાગ બિલકુલ ખુલ્લો રહે. ખ્યાલ આવ્યો? એનો આગલો ને પાછલો ભાગ બિલકુલ ખુલ્લો રહે. જ્યારે સમચતુષ્ફલકીયમાં એવું ના થાય, બરાબર? આજુબાજુના પણ એરિયા રોકાતો હોય. એટલે એ કેસમાં નાનો ધનાયન હોય તોય 4 ગોઠવાઈ જાય. જ્યારે આમાં સહેજ ધનાયન મોટો જોઈએ, કારણ કે કોર્નર પર જ આવે, કોર્નર પર જ 4 બેસે, એક જ કોર્નર પર 4 બેસે. બરાબર? આ ધ્યાન રાખવાની વાત જોરદાર. મારા ખ્યાલથી ઓમ મોદીએ વાત કરી છે, બરાબર? તો ઘણું જોરદાર છે કામકાજ. અને હવે આપણે આગળ વધીએ. બસ 2 પોઈન્ટ બાકી છે, ત્યાર પછી થોડી ચર્ચા કરીશું, સમય રહેશે, બરાબર? તે પ્રમાણે, બરાબર? પછી સીધું 2 દિવસ પછી મંગળવારે વાત આગળ આપણે ચલાવીશું. ચાલો હવે પોઈન્ટ 414 થી આ ત્રિજ્યા ગુણોત્તર પોઈન્ટ 732, બરાબર? તો સવર્ગાંક 6 થાય છે. તો સવર્ગાંક 6 થાય છે. આ જ ત્રિજ્યા ગુણોત્તરમાં સવર્ગાંક છે. આકાર પડે છે અષ્ટફલકીય એબ્સિસી. અષ્ટફલકીય એબ્સિસી બધું સમજાવીશ, ચિંતા ન કરો. NaCl, KCl એના એક્ઝામ્પલ છે. NaCl, KCl એના એક્ઝામ્પલ છે. એને એ ત્રિજ્યા ગુણોત્તરમાં સવર્ગાંક 4 નો 6 થયો. વિચાર કરો, સમજાવો. બિલકુલ પેલી ધાર પર 4 હતા, તો એક આગળ ને એક પાછળ જોડતો ને, એમાં ક્યાં પ્રશ્ન આવ્યો? એમાં ધનાયન મોટો કરવાની શું જરૂર છે? બરાબર? ખ્યાલ આવ્યો? જે હમણાં આપણે ચોરસ દોરેલું હતું, આજુબાજુ કોર્નર છે, તો આગલો ને પાછલો સ્પેસ તો ખુલ્લો જ હતો ને, ત્યાં 2 જોડી દો એટલે સવર્ગાંક 6 થઈ ગયો. બરાબર? હવે આ અષ્ટફલકીય આકાર અને એબ્સિસી, અષ્ટફલકીય આકાર અને એબ્સિસી, એ હું તમને હવે પછીનું એક લેવલ લઈ લઉં, બરાબર? અને ત્યાર પછી હું તમને એ વાત કહું કે આ અષ્ટફલકીય એબ્સિસી એ શું, બરાબર, ને અષ્ટફલકીય બીસીસી એટલે શું.
હવે બે વસ્તુ આવશે, હમણાં છેલ્લાની અંદર એ આવશે. હવે છેલ્લો ત્રિજ્યા ગુણોત્તર છે 0.732 થી 1. બરાબર, એક કોઈનો હોતો નથી હો, આ તમે ધ્યાન રાખજો. એક જો હોય ત્રિજ્યા ગુણોત્તર તો ધન અને ઋણાયનની સાઈઝ સરખી થઈ જાય, અને એવું ના હોય ધનાયન હંમેશા નાનો હોય, થોડોક તો નાનો હોય. મેક્સિમમ 0.93 સુધી ત્રિજ્યા ગુણોત્તર જાય છે. બરાબર, જે છે સીઝિયમ ક્લોરાઇડ. હવે તમે સમજી શકો છો કે સીઝિયમ +1 નામના ધનાયનથી મોટો ધનાયન કોઈ હોઈ ના શકે. બરાબર, તો ત્રિજ્યા ગુણોત્તર આગળ વધવાનો કોઈ ચાન્સ જણાતો નથી. 0.93 એ હાઈએસ્ટ છે, પણ આ રેન્જ આપી દીધેલી છે. અને આમાં થાય સવર્ગાંક 8. આમાં થાય સવર્ગાંક 8. બરાબર, ઉદાહરણ છે અષ્ટફલકીય બીસીસી, બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ ઓક્ટાહેડ્રલ. બરાબર, સીઝિયમ ક્લોરાઇડ અને રુબિડિયમ ક્લોરાઇડ એ આના ઉદાહરણ છે. સીઝિયમ ક્લોરાઇડ અને રુબિડિયમ ક્લોરાઇડ એ આના ઉદાહરણ છે. ઓકે, જો આ બે વાત કોઈ સમજાવવા માંગતો હોય અને રજૂઆત કરવા માંગતો હોય તો કરી શકે. વેલકમ. યસ, વેરી ગુડ. પણ ચાલ, જોરદાર, બહુ જબરજસ્ત વાત છે. પણ એના જે 8 ફલક ગણવા ને એ બહુ મહત્વનું છે. એના જે 8 ફલક કેવી રીતે થાય, બરાબર, એ વસ્તુ બહુ જ મહત્વની છે. ઓકે, તો એ તમારે ધ્યાન આપી દેવું કે એના 8 ફલક કેવી રીતે થાય. અષ્ટફલકીય એફસીસી ની જો વાત કરવી હોય, બરાબર, તો આપણે અહીંયા ઉતારીએ. અષ્ટફલકીય એફસીસી સવર્ગાંક 6, બરાબર, NaCl KCl એક્ઝામ્પલ આપણા છિદ્રોની ગણતરી માટેની આકૃતિ છે. બરાબર, દેખાય જ જોયું. બરાબર, તો આમાં વચ્ચોવચ, બરાબર, ધન આયન અને આ 6 ફલકના મધ્યના તમારા ઋણ. બરાબર, તો આ ધનાયનની આસપાસ અષ્ટફલક કેવી રીતે થયા? અષ્ટફલક આ રીતે થાય છે. સાંભળો, એ આ રીતે થાય અષ્ટફલક. ધનાયન વચ્ચે 2, 4, 6, 8. ઓકે, એ કોણ? એપ્સિસ. જો તમારા ફેસના સેન્ટરમાં ઋણાયન હોય અને અષ્ટફલક આકાર થાય એ એપ્સિસ. બરાબર, સમય કેટલો? તો એ એપ્સિસ. ઓકે, એટલે આમાં આ બે પોઈન્ટ અને તમારું મૂળ જે ચોરસ સમતલ હોય ને એ આમ ખુલે, વચ્ચે ચોરસ. ખ્યાલ આવ્યો? ઓકે, આ અષ્ટફલકીય એપ્સિસ. બોલજો, ખ્યાલ આવ્યો? હલો, પાકો? હા, હવે સમજો. અષ્ટફલકીય બીસીસી. બરાબર, જો અષ્ટફલકીય બીસીસી માં તમે કેવી રીતે કામ કરી શકો સાંભળજો. સીઝિયમ ક્લોરાઇડ, એમાં ક્યુબિક છિદ્રને યાદ કરો. ઉપર 4, નીચે 4, 8, અને બરાબર વચ્ચોવચ સીઝિયમ નામનો મોટો ધનાયન ગોઠવાયેલો. બરાબર, ધ્યાન રાખજો હો. બરાબર, ક્લિયર? સમય ઓછો છે, જરાક નજર રાખજો. આ વચલાને ઉપલા 4 સાથે જોડો.
બોલો કેટલા ફલક થયા ઉપર? 4. આમ 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 અને આમ. એવી રીતે નીચેલા જોડે જોડો તો આમ 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 અને આમ. બરાબર? આમાં બોલો 8 ફલક કેવી રીતે? તો વચ્ચેથી આમ ખુલે, એ વચ્ચેથી આમ ખુલે. બરાબર? જ્યારે પેલા 2 પોઈન્ટથી વચ્ચે ખુલે. બરાબર? આ તમારો બીસીસી અને એફસીસી. બોલો કઈ મૂંઝવણ છે આની અંદર? હલો હલો પાકો? હા. અષ્ટફલકીય એફસીસી કોને કહેવાય અને અષ્ટફલકીય બીસીસી કોને કહેવાય? ક્લિયર? બરાબર? ઓકે, ચાલો તો કામને રોકીએ. હવે સીધું આપણે રક્ષાબંધનના બીજા દિવસથી શરૂ કરીશું. કાલે હું થોડોક સમય ક્લાસ પર છું. કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ કામકાજ હોય તો આવી શકો છો. બરાબર? ચાલો.